સુરેન્દ્રનગર એસઓજી પોલીસે જિલ્લાના ગેસ્ટ હાઉસ અને હોટલના ચાલી રહેલી ગેરકાયદે પ્રવૃત્તિ પર કાર્યવાહી કરી। સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અનેક હોટલો અને ગેસ્ટ હાઉસમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતી પોલીસને મળી હતી, જેથી સુરેન્દ્રનગર એસઓજીના સંયુક્ત ઓપરેશનમાં અનેક હોટલો અને ગેસ્ટ હાઉસમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા 2 હોટલના સંચાલકો સામે ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી હતી। સુરેન્દ્રનગરના હોટલ અને ગેસ્ટ હાઉસમાં સગીર વયના બાળકોને રૂમ આપી દેતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। ત્યારે સુરેન્દ્રનગર પાવર હાઉસ પાસે ચાલતી હોટલ ધ પેલેસ નામના સંચાલક કૃપાલસિંહ ભવાનીસિંહ જાડેજા રહે વિરાણીપા ધાંગધ્રા વાળા તથા સુરેન્દ્રનગર એમપી શાહ કોલેજ પાસે સ્માર્ટ બજારના ચોથા માળે ચાલતી હોટલ બ્લુ બર્ડના સંચાલક દેવાંગભાઈ મનુભાઈ ખાંભલા રહે કોરડા તાલુકો ચુડાવાડા વિરુદ્ધ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પથિક સોફ્ટવેરમાં ગ્રાહકોની એન્ટ્રી નહીં કરવા બદલ ગુનો નોંધાયો છે। સાથે જ શહેરમાં ચાલતા કેટલાક ગેસ્ટ હાઉસ અને હોટલોમાં પણ એસઓજી પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે જિલ્લાના એસઓજી દ્વારા ચેકિંગ કરાતા ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવતા હોટલો અને ગેસ્ટ હાઉસના સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે।